નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢમાં દેવજીપોરા વોકિંગ ટ્રેક પર ગંદકી ઝાડવાને ગંધવારનું સામ્રાજ્ય. નગરપાલિકાની બેદરકારી સામે નાગરિકોમાં રોષ. નગરપાલિકા એક બાજુ શહેરના વિકાસ અને સફાઈ અંગે મોટા દાવા કરે છે, પરંતુ બીજી બાજુ વાસ્તવિક મેદાન પર સ્થિતિ બિલકુલ જુદી નજરે પડે છે. દેવજીપુરા વિસ્તારમાં આવેલ બીટીપી ક્રેશનાના નામે બનાવવામાં આવેલા વોકિંગ ટ્રેક, જે નાગરિકો માટે આરોગ્ય અને મનોરંજન માટે મહત્વનો વિસ્તાર ગણાય છે, હાલ ગંદકીના ઢગલામાં પરિવર્તિત થઈ ગયો છે. દરરોજ સાંજ અને રાત્રે અનેક લોકો અહીં વોકિંગ માટે આવે છે, પરંતુ આ ટ્રેક ઉપર ઝાડવા ઉગી ગયા છે, ગંધવાર ફેલાઈ ગયો છે અને જીવજંતુઓ નીકળતા હોવાથી નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સફાઈના અભાવને કારણે આ વોકિંગ ટ્રેક સ્વચ્છતા અભિયાનને ઠેસ પહોંચાડે તેવી સ્થિતિમાં છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા ફક્ત દાવા કરે છે, પરંતુ હકીકતમાં મેદાન પર કોઈ કામગીરી દેખાતી નથી. નગરપાલિકા શહેરની સફાઈ માટે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ બતાવે છે, છતાં જાહેર સ્થળો પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. નાગરિકોએ નગરપાલિકાની આરોગ્ય સમિતિને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા, નિયમિત સફાઈ અને ઝાડવા દૂર કરવાની માંગ કરી છે. લોકોનો સ્પષ્ટ પ્રશ્ન છે કે જો રાત્રિ દરમિયાન કોઈ દુર્ઘટના બને કે કોઈને જીવજંતુ દર્શે તો તેની જવાબદારી કોણ લેશે? આ મુદ્દે અનેક જાગૃત નાગરિકોએ કહ્યું છે કે નગરપાલિકાએ ફક્ત દેખાવ માટે કામ કરવાને બદલે વાસ્તવિક કાર્ય પર ધ્યાન આપવું જોઈએ, નહીંતર સોનગઢના વાસીઓના પૈસા બેડોળ થઈ રહ્યા છે તેવો આક્ષેપ ઉઠી રહ્યો છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.